અને આપણે એના સાથોસાથ ચાલવું પડે. પણ જો અમુક વસ્તુ જે પરિવર્તન ન કરવા લાયક હોય એના ઉપર પણ ધ્યાન દેવાની જરૂર છે. આપણી સંસ્કૃતિ, આપણી માન મર્યાદા આ 21મી સદીના અંદર ક્યાંય ખોવાઈ ન જાય એના માટે આપણે ખાસ ધ્યાન દેવાની જરૂર છે. આપણે કહેતા હોય છે એક સામાન્ય રીતે ઘણા બધા મંચ ઉપરથી કે આપણે સમાજના દીકરીઓ માતૃશક્તિ ગામમાંથી નીકળે ત્યારે બધાને ખબર પડી જાય કે સમાજની દીકરી નીકળે છે. એ માન મર્યાદા આપણી જે પેઢી ઉતાર હતી એ આપણે જાળવી રાખી છે. આવનારા સમયના અંદર નવી પેઢીના અંદર પણ એ માન મર્યાદા રહીએ એના માટે આપણે પૂરી રીતે ચિંતિત રહેવું પડશે. એક જ દાખલા સાથે મારી વાત હું શું કહેવા માગું છું મૂકું. હમણાં આપણે તહેવારોનો વચમાંથી નીકળ્યા એના પહેલાં આપણા નવરાત્રિ હતા. નવરાત્રિ પહેલાંના શ્રાદ્ધનો સમય. હવે તાલુકાએ અને જિલ્લા લેવલે કક્ષાએ સમાજના આગેવાનો પાસેથી નવરાત્રિના શુભ પાવન અવસરે માત્ર સમાજના બહેનું માતૃશક્તિ માટે આપણે ગરબાનું આયોજન કર્યું છે. આ પ્રકારની વ્યવસ્થા ગુજરાત બહાર ક્યાંય બીજે નથી. હું માનું છું કે નવરાત્રિનું પ્રભુત્વ વધારે ગુજરાતના અંદર છે, પણ જ્યાં માતૃશક્તિ ખુલીને માતાજીના આરાધનામાં રમી શકતા હોય, પારિવારિક વાતાવરણની અંદર રમી શકતા હોય એ પ્રકારની વ્યવસ્થા બીજે ક્યાંય નથી. અને સમાજના પ્લેટફોર્મથી બારે જો આપણે નજર ફારીને જોઈએ તો આ દુનિયાના અંદર આ બે પ્રકારની સિસ્ટમો થઈ ગઈ છે. એક છે આપણી ઓરિજિનલ ગરબો જે માતાજીના આરાધનાના નામે આપણે કરી છે, અને બીજો છે ડિસ્કો દાંડિયા. હવે ડિસ્કો દાંડિયાના અંદર શું થતું હોય છે આપણને બધાને ખ્યાલ છે. હવે તો એ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે કે ખાલી એના અંદર શું થાય છે એની વાત નહીં, કયા પહેરવેશ થાય છે, બીજી શું હરકતું થાય છે એ જ નહીં, પણ હવે તો શ્રાદ્ધના અંદર પણ નવરાત્રિના કાર્યક્રમ થવા માંડ્યા છે, ગરબાના કાર્યક્રમ થવા માંડ્યા છે. આ તો અમારા જેવા જે જૂની રૂઢીના માણસો, ભલે નાની ઉંમર હોય પણ જૂની રૂઢીના માણસો મેં છે, મને તો એ ઘડે વાત ઉતરતી જ નથી કે શ્રાદ્ધના અંદર જે આપણે પિતૃને આપણે યાદ કરવાના હોય એવા સમયના અંદર ડિસ્કો દાંડિયાની પણ વ્યવસ્થા થાય છે. એટલે આ દુનિયા કઈ બાજુ જઈ રહી છે આપણે નજર ખુલ્લી રાખીને જોવાની જરૂર છે. આપણી સંસ્કૃતિ, આપણી માન મર્યાદા ક્યાંય આપણે ચૂકી ન જાય એના માટે આપણે ચિંતિત રહેવાની 100% જરૂરિયાત છે. એટલે આ પ્રકારની જ્યારે વ્યવસ્થાની ચર્ચા આપણે કરતા હોય ત્યારે આપણી યુવા પેઢી ખૂબ સારી રીતે ભણે, શિક્ષિત થાય, આગળ વધે. અનેક નોખા વર્ગના અંદર આપણા બાળકો ભણી રહ્યા છે, ખૂબ સારી વાત છે. આપને બધાને પ્રોત્સાહન કરવા માટે આ મંચ ઉપર જ હું બેઠો જોતો. આપણે હમણાં રેવાબાનું સન્માન કર્યું, વિસ્તારના છે, સમાજના દીકરી છે, શિક્ષણ મંત્રી છે, અને આ કાર્યક્રમના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહજી બાપુ એ પણ